માત્ર 2 અમૂલની થેલીથી 500 ગ્રામ જેટલું ઘી કઈ રીતે બનાવવું અને આસાનીથી કોઈ પણ વ્યક્તિ બનાવી શકે અને હું ઘરે કઈ રીતે ઘી બનાવું છું એ હું તમને આજે શીખવીશ, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો સૌથી પહેલાં આપણે જે વાસણમાં દૂધ ગરમ કરવાના છીએ તેમાં થોડું પાણી એડ કરી દેશું અને ફરતી આ રીતે ફેરવી દેશું, જેથી કરીને નીચેની સાઈડ તે બેસી ન જાય। તો આ છે અમૂલ ગોલ્ડ દૂધ, તેની હું 2 થેલી કે કોથળી આજે લઈ રહી છું અને જનરલી અમે ડેઈલી 2 કોથળી લઈએ છીએ। એમાંથી કઈ રીતનું હું ઘી બનાવું છું એ હું તમને શીખવાડીશ। તો 2 કોથળી આપણે તોડીને આ બાઉલમાં એડ કરી દઈશું અને તેને ગરમ કરવા માટે રાખી દઈશું। આ ફેટવાળું દૂધ આવે છે એટલે તેમાંથી મલાઈ બહુ સારી એવી નીકળે છે। જો આના કરતાં લો ફેટવાળું હોય તો મલાઈ સારી ન નીકળે, એટલા માટે। તો આ જે થેલી છે તે ફ્રીજમાં રાખેલી હતી એટલે તમે જોઈ શકો છો કે ઉપર થોડું એવું ઘી થોડા તમને દેખાઈ રહ્યું છે। અને આ દૂધને ગરમ કરી અને ઠંડુ કરીને આજે જો કર્યું હોય તો આજે આખી રાત માટે રાખી દેશું અને બીજા દિવસે સવારે તેની આ રીતની મલાઈ આપણે કાઢવાના છીએ। તો આ બીજા દિવસનું છે દૂધ, તો તેમાંથી તમે જોઈ શકો છો કે ઉપર સરસ એવી મલાઈ થઈ ગઈ છે। એક રાત અને પોણો દિવસ તે ફ્રીજમાં રહેશે। જ્યારે ઠંડુ થઈ જાય એટલે ફ્રીજમાં તરત જ રાખી દેવું, આખી રાત પડ્યું રહેશે અને બીજા દિવસે જ્યારે તમારે યુઝ કરવો હોય ત્યારે તમે કાઢશો ને એટલે આ રીતની એકદમ જાડી એવી મલાઈ તૈયાર થઈ જાય છે। તો અમે આ રીતે જ કરીએ છીએ। તો આ ઉપરની મલાઈ તમે જોઈ શકો છો કેટલી જાડી થઈ છે, તેને સરસ એવી કાઢી લઈશું અને જનરલી હું 10થી 12 દિવસ મલાઈ ભેગી કરું છું અને પછી તેનું ઘી બનાવું છું। ઘણા જો તમે વધારે દૂધ લેતા હોય તો તમે 2 કે 3 દિવસમાં પણ કરી શકો છો, પણ જનરલી વધારે દૂધની મલાઈ રાખવી નહીં, બને ત્યાં સુધી 10થી 12 દિવસ બહુ થઈ જાય છે। ઘણા લોકો એનાથી પણ વધારે રાખતા હોય છે, તમને જે અનુકૂળ આવે એ રીતે કરી શકો છો। હવે આ 10થી 12 દિવસની મલાઈ છે અને ફ્રેશ હોય તો તમે પનીરનું શાક કે એમાં બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો। તો આ જે મલાઈ આ આખું બાઉલ ભરાઈ જાય એટલે હું તરત જ તેનું ઘી બનાવી નાખું છું। તો એમાં આ બાઉલમાં જે મલાઈ છે તેને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એમાં કાઢી લીધેલું છે અને જે વાસણમાં મલાઈ ભરેલી હતી તેમાં થોડું પાણી એડ કરીને ફરતી બાજુથી, કારણ કે જે મલાઈ ચોટેલી છે તે પણ સરસ એવું તેમાં પણ ફેટ હોય છે એટલે એને પણ ક્લીન કરી લીધેલી છે અને એ પાણી આમાં એડ કરી દીધેલું છે। હવે થોડું પાણી વધારે આ મલાઈમાં એડ કરીને આપણે સરસ એવી તેને થોડી એવી ભાંગી લેશું એટલે તે સરસ જામી જાય। તો હવે આ જે મલાઈ છે તેમાં આપણે છાશ એડ કરીશું। તેની પહેલાં આ જે છે તે દહીં જે જમાવેલું હોય તેની ઉપરની જે મલાઈ હોય એ મેં લીધેલી છે, તો એ પણ હું ભેગી કરી અને આમાં એડ કરી દઉં છું, જેથી કરીને બધાનો સરસ એવો ઉપયોગ પણ થઈ જાય। અને ઘણા લોકોને એવું હોય કે છાશ ઉપર જો ઉપર જે બબલ થયા હોય તે નથી ગમતા મલાઈના, તો એનું આ રીતે પણ તમે સોલ્યુશન કરી શકો છો। તો આ બધી વસ્તુ એડ કરીને થોડી છાશ પણ એડ કરેલી છે, થોડી જે છાશની ઉપરની મલાઈ હોય એ પણ એડ કરી છે અને તેને એડ કરીને થોડું એવું મિક્સ કરી લેશું અને તેને આપણે રાખી દેશું જામવા માટે આ જે મલાઈ છે તેને। તો દહીં જે રીતે થશે એ રીતે જ 4થી 5 કલાકમાં, ઉનાળો છે એટલે બહુ સરસ એવું થઈ જશે, જામી જશે અને જો શિયાળો હોય તો થોડી વધારે વાર લાગે છે। તો હવે એ રીતે થઈ જાય 4થી 5 કલાક પછી આપણે આ રીતે બ્લેન્ડરની મદદથી તેને સરખી રીતે સરસ એવું બ્લેન્ડ કરી લેશું। હવે આ રીતે જો તમે થોડી વાર માટે બ્લેન્ડર ફેરવશો એટલે સરસ એવું માખણ તૈયાર થતું જશે। આમાં તમારે આ સ્ટેજ ઉપર બરફના ટુકડા એડ કરવા હોય તો માખણ સરસ એવું કઠણ પણ થઈ જશે અને સરસ એવું નીકળી પણ જશે, કારણ કે અત્યારે ગરમીની સિઝન ચાલે છે તો માખણ થોડું ઢીલું એવું થઈ જાય છે। તો ઠંડુ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને બરફ પણ એડ કરી શકો છો, જેથી કરીને ઠંડુ થઈ જાય એટલે સરસ એવું એક હારે તે પીંડા જેવું થઈ જશે, મતલબ અને એક હારે જામવા લાગશે, મતલબ થોડુંક જામી જશે એટલે સરસ એવું માખણ તૈયાર થતું જશે। હવે આ રીતનું માખણ ઉપર થઈ જાય એટલે આપણે તેને ભેગું કરી લેશું। તો આ પહેલી બેચ છે અને તમે જોઈ શકો છો કે કેટલું માખણ થયું છે। આપણે બીજા એક વાસણમાં જેમાં આપણે ઘી કરવાના છીએ એ જ વાસણમાં આપણે આ બધું માખણને એડ કરતા જવાનું છે। તો તમે જોઈ શકો છો કે આ કેટલું માખણ થયું છે। આ 10થી 12 દિવસની જ મલાઈ છે અને કેટલું માખણ થશે અને કેટલું ઘી થશે એ તમે જોઈ શકશો।
તો હજી આ પહેલી વખત જ કરેલું છે, એટલે સાઈડમાં પણ જે થયું છે એ પણ લઈ લેશું. અને આ રીતે મેં ટોટલ 4 વખત માખણને કરેલું છે, કારણ કે જેટલી વખત તમે ફેરવશો ને એટલી વખત થોડું માખણ નીકળતું જ જશે અને લાસ્ટમાં થોડુંક જ એવું રહેશે. તો આ રીતે આપણે છાશમાં થોડુંક એવું પાણી એડ કરીશું અને માખણમાં પણ મેં થોડું એવું પાણી એડ કરેલું છે, જેથી કરીને તે ધોવામાં પણ સરળ રહે અને હારે તેમાંથી છાશ પણ નીકળતી જાય. હવે આપણે જે છાશ છે તેમાં ફરીથી બ્લેન્ડર ફેરવીશું, એટલે બીજી વખત મેં આ રીતે ફેરવેલું છે બ્લેન્ડર, તો તમે જોઈ શકો છો કે માખણ ફરીથી થવા લાગ્યું છે. જો તમને એવું થાય કે એક વખત માખણ મેં કાઢી લીધું, હવે કંઈ એમાં માખણ હશે નહીં, પણ એવું હોતું નથી. 3 થી 4 વખત કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું માખણ નીકળે છે. નહીંતર કેવું થાય કે તમને આ છાશ એમને રાખી દો એટલે ઉપર જ્યારે પડી રહે થોડીક વાર છાશ, તો ઉપર નાના એવા માખણ તરવા લાગે છે. તો આ રીતે કન્ટિન્યુઅસલી કરી લેવું. હવે તમે જોઈ શકો છો લાસ્ટમાં કઈ રીતનું માખણ નીકળે છે. આ રીતનું થશે લાસ્ટ જ્યારે તમે ચોથી વખત કરશો ત્યારે. અને આ જે છાશ છે તેનો તમે કઢી બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો, પણ એક વખત ચાખી લેવી, ટેસ્ટ સારો હોય. ઘણી વખત કેવું થાય કે જો વધારે ટાઈમનું આ રીતનું માખણ કે દૂધ હોય તો કડવાશ પકડી જાય છે, તો એક વખત ચાખીને તેનો યુઝ કરવો. હવે આ માખણને આપણે ધોઈ લેશું. તો આ રીતે તમે પાણી એડ કરી દેવું અને પછી આ રીતે તેને ઉપર નીચે કરતા જશો, વચ્ચે તેને આવી રીતે હલાવતા જશો, એટલે આ રીતનું તેમાંથી જે છાશ જે છે તે નીકળતી જશે. તમે જોઈ શકો છો આ પહેલી વખત થયું છે, હજી આ બીજી વખત પણ આપણે આ રીતે કરતા જશું. તમે જોઈ શકો છો હું નીચેથી ઉપર એ રીતે કરતી જાઉં છું, એટલે પાણી કઈ રીતનું થતું જાય છે. તો મેં કન્ટિન્યુઅસલી ધોઈને 4 વખત મેં ધોયું છે. ઘણા લોકો 1 થી 2 વખત જ ધોવે છે, પણ આ જે મલાઈ છે તેને આપણે ઝાઝા ટાઈમ માટે રાખેલી હોય છે, એટલા માટે તેમાં વાસ ન આવે, એટલા માટે આ રીતે ધોવાનું હોય છે. જો તમે આ રીતે ન ધોવો તો ઘણી વખત ઘી બનાવતા હોય ને ત્યારે પણ વાસ આવતી હોય છે, અને જ્યારે ઘી બનીને તૈયાર થઈ જાય ને તો ઘીમાં પણ વાસ આવે છે. તો આ રીતે ધોઈ લઈએ ને તો માખણ જે ઘી છે તે સરસ એવું બને છે. અને આ માખણમાંથી મેં એક વાટકો ભરીને માખણ અલગથી ખાવા માટે કાઢી લીધેલું છે, અને બાકીનું જે વધ્યું છે તેને આપણે ગેસની ઉપર લગાવી દેશું અને લો ફ્લેમ ઉપર તેને સરસ રીતે થવા દઈશું. તો થોડી વાર માટે મેં ચમચીએથી હલાવી લીધેલું છે, એટલે ફટાફટ તે ઓગળી જાય. અને લો ફ્લેમ ઉપર જ તેને થવા દેવાનું છે, જ્યાં સુધી આગળની હું તમને બતાવીશ એવી કન્સિસ્ટન્સી ન થાય ત્યાં સુધી. અને આ રીતના બબલ જ્યાં સુધી બેસી ન જાય ત્યાં સુધી તેને એકલું છોડવું નહીં, નહીંતર ઘણી વખત ઉભરાઈ જવા પણ કરે છે. તો આ રીતે જ્યાં સુધી બબલ ન બેસે ત્યાં સુધી કરતા રહેવું, અને પછી તમે કામ કરી શકો છો, કારણ કે આ જે ઘી થતાં થોડી વાર લાગે છે વધારે. તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડું ઉકળવા માંડે ને પછી તમે એને એકલું છોડીને પણ તમે કંઈ બીજું કામ કરી શકો છો. તો આ રીતે કન્ટિન્યુઅસલી તેને થવા દઈશું. અને તમે જોઈ શકો છો કે ઉપર થોડી વાર થઈ એટલે ઉપર તેમાં ઘી દેખાવા લાગ્યું છે, અને આ રીતે જ્યારે તેનું પાણી પણ બળી જશે અને જે તેમાં થોડી ઘણી છાશ પણ હોય છે તે એ પણ બળી જશે, એટલે આ રીતનું નીચે કીટું બેસી જશે અને ઉપર ઘી સરસ એવું થવા લાગશે. તમને એવું લાગશે કે આ ઘીમાં એક હારે આમ એકદમ ચીકણું જ લાગે છે, ઘી થતું નથી, પણ થોડી વાર રહેવા દેશો એટલે બધું સરસ એવું થઈ જશે. અને મેં વચ્ચે થોડી હાઈ ફ્લેમ કરેલી, એટલે સાઈડમાં તમને થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું દેખાય છે. પણ જો તમે પહેલી વખત કરતા હોય ત્યારે એવું ન કરવું, લો ફ્લેમ ઉપર જ થવા દેવું. અને આ રીતનું કન્ટિન્યુઅસલી થવા દેશો એટલે આ રીતનું ઘી સરસ એવું થઈ જશે. અને ઉપરની સાઈડ આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરનું, લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થવા લાગે કીટામાં, ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને ઘીને ગાળી લઈશું. ઘણી વખત આ રીતે ઉપર કીટું ન દેખાય અને નીચે બેસેલું દેખાય તોય પણ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી જ કરવાનું, વધારે વખત નહીં કરવું, નહીંતર ઘી ઘણી વખત બળી જવા કરે છે, તેનો ટેસ્ટ પણ સારો એવો નથી આવતો અને તેમાંથી થોડી એવી સ્મેલ પણ આવે છે, એટલા માટે. તો આ રીતે તમે જોઈ શકો છો આપણું જે ગળણી છે તેમાં તમે કઈ રીતનો કલર આવ્યો છે એ રીતનો કલર થાય ત્યાં સુધી કરવું. તો તમે જોઈ શકો છો કે આપણું ઘી કેવું બન્યું છે. માત્ર 2 કોથળી દૂધમાંથી તમે 10 થી 12 દિવસમાં આટલું ઘી બનાવી શકો છો, અને વાટકો એક માખણ તો મેં અલગથી કાઢી લીધેલું છે, એટલે તમે વિચારી શકો છો કે મેં કેટલું ઘી બનાવ્યું હશે. અને આખા મહિનામાં જો તમે આ રીતે કરો તો તમારી પાસે કેટલું ઘી થાય એ પણ તમે અંદાજો લગાવી શકો છો. જો તમે
ઘરમાં થોડા લોકો હોય અને ઘીનો બહુ વધારે વપરાશ ન હોય તો તમારે ક્યારેય પણ ઘી લેવાની જરૂર નહીં પડે અને બહુ સરસ એવું ઘરનું એકદમ શુદ્ધ અને ટેસ્ટી એવું ઘી ઘરે બનીને તૈયાર થઈ જાય છે. હવે આ ઘીને મેં કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દીધેલું હતું અને 2 થી 3 દિવસ થઈ ગયા છે અને ત્યારે હું આ ઘી તમને બતાવી રહી છું. તો તેમાં નાના નાના એવા દાણા પડી ગયા છે, મતલબ ઘી જે છે તે જામવા લાગ્યું છે અને સરસ એવા તેમાં જે કણીદાર ઘી આપણું બનીને તૈયાર થયું છે, દાણેદાર. તો શિયાળો હોય તો આ ઘી તમે ખજૂર હારે કે એમનેમ પણ લુખ્ખું ખાવું ભાવે ને એવું સરસ થાય છે અને એકદમ સુગંધીદાર થાય છે. આ ઘી જો તમે આ રીતે અમૂલ દૂધ લેતા હોય અને ક્યારેય પણ ઘી ન બનાવતા હોય તો જરૂરથી બનાવજો. અને જો તમને આમાંથી કોઈ પણ ટિપ્સ અને ટ્રિક્સ સારી લાગી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે પણ કોઈ ટિપ્સ અને ટ્રિક્સ હોય તો તમે પણ મારી સાથે શેર કરી શકો છો. તો જો આજની તમને આ ટેકનિક સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.